તો મિત્રો આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં એક એવું મંદિર જે રામદેવ પીરનું છે, જ્યાં મિત્રો જૂના રણુજા કહેવાય છે અને અહીં દૂર દૂરથી લોકો માનતાઓ માટે આવતા હોય છે। ખાસ કરીને બાબા રામદેવ પીરના મંદિર ગુજરાતમાં અને રાજસ્થાનમાં વધારે પડતા છે અને વધારે પડતા લોકો માનતા હોય છે। મિત્રો સ્વાગત છે ફરીવાર એક તમારા નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે। જે મિત્રો જોરદાર વ્લોગ તમારી માટે લઈને આવી રહ્યા છે। તો અત્યારે આપણે છીએ રાજસ્થાનની અંદર। રાજસ્થાનમાં તમે જોઈ શકો આપણે રણુજામાં છીએ। અહીંયા તમે જોઈ શકો છો આપણે રામદેવ પીરના દર્શન કરવાના છે આ વિડીયો માધ્યમથી। અને અત્યારે આપણે ધર્મશાળામાં ઉતારો રાખેલો છે સવારના મોર્નિંગના અત્યારે 6:30નો ટાઈમ છે અને અત્યારે આપણે વહેલા દર્શન કરવાના છે આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને શેર કરતા રહેજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો આપણે અહીંયા જઈએ છીએ રણુજા જે રામદેવ પીરના દર્શન કરવા। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે આવી ગયા છીએ રણુજાની અંદર, જે અહીંયા રાજસ્થાનમાં આવેલું છે અને જો સવારનો મોર્નિંગનો ટાઈમ છે અને આપણે અહીંયા આવી ગયા છીએ। તો અત્યારે થોડું વિઝિબિલિટીમાં થોડોક તમને ફેરફાર થઈ શકે છે મિત્રો। અને બધી ધર્મશાળાઓ છે તમે જોઈ શકો છો અને વિડીયોને શેર કરતા રહેજો અને આ વિડીયોના માધ્યમથી તમને સંપૂર્ણ દર્શન કરાવી છે જય બાબારીના। અને આ તો કળિયુગનો દેવ છે મિત્રો। જે હા, આ તો કળિયુગનો દેવ છે અને હાજર હાજર છે। આની માનતા રાખો એટલે તમારી સક્સેસ જ જાય છે મિત્રો। તો ચાલો આપણે આ કળિયુગના દેવના દર્શન કરવા આપણે જઈએ છીએ અને તમે જોઈ શકો છો આપણે ધર્મશાળાથી માત્ર 2 કિલોમીટર દૂર છે અને બંને બાજુ તમને સ્ટોલ મળી જશે જોવાના, જ્યાં તમે ખરીદી કરી શકો છો। અત્યારે સવારનો ટાઈમ છે એટલે ટ્રાફિક બહુ ઓછી છે અને ઓછી એટલે કે નોર્મલ છે જ નહીં મિત્રો। તમે જોઈ શકો છો અને બધા સ્ટોલ બંધ છે। તમે આવો છો તો બધી ખરીદી કરવી તો ખરીદી કરી। તમે જોઈ શકો છો આપણે માર્કેટ તરફ આવી ગયા છીએ। હવે થોડુંક જ દૂર છે અને આ તરફ જવાનું છે અને તમે જોઈ શકો છો આ બાજુ માર્કેટ થોડી ખુલ્લી થઈ ગઈ છે। અત્યારે મોર્નિંગના 6 વાગ્યા છે એટલે ટ્રાફિક તમને બહુ સાવ નોર્મલ જોવા મળશે। તમે જોઈ શકો છો બાકી અહીંયા ટ્રાફિક હોતી હોય છે અને આપણે આ વિડીયોના માધ્યમથી બાબારીના દર્શન કરવાના છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને બધી જ જાણકારી આ વિડીયોના માધ્યમથી આપશું। તમારે અહીંયા કઈ રીતે પહોંચવું છે, ક્યાંથી પહોંચવું છે અને શું વાતનું ધ્યાન રાખવું છે, ક્યાં રહેવું છે મિત્રો। તો વિડીયો બના રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો મિત્રો। આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો સામેના મંદિરનો ગેટ છે। આ જે રેલિંગ છે, ટ્રાફિક હોય તો આ રેલિંગમાંથી પસાર થવાનું હોતું છે એટલે તે સામેની બાજુ ગેટ છે। તો ચાલો આપણે અંદર જઈએ। તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ મંદિરમાં પરિસરમાં। તમે જોઈ શકો છો સામે બાબા રામદેવ પીરની સમાધિ છે અને હમણાં જ આરતી થઈ હતી એટલે અહીં તમે જોઈ શકો છો ટ્રાફિક સાવ નોર્મલ તમને જોવા મળશે, કારણ કે અહીંયા સવારનો ટાઈમ છે એટલે ટ્રાફિક નથી જોવા મળતી અને દર્શન સારાથી નિરાતે થઈ જતા હોય છે મિત્રો। તમે જોઈ શકો છો ચારે બાજુ લોકો। અને મિત્રો આ વિડીયો માધ્યમથી આ ધામનો આપણે ઇતિહાસ પણ જાણશું એટલે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો ને વિડીયોને શેર કરતા રહેજો, જેથી કરીને બાબારીના દર્શન બધા લોકો કરી શકે મિત્રો। તમારે અહીં આવવું હોય તો સહેલાઈથી પહોંચી શકે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મંદિર ગર્ભગૃહમાં આવી ગયા છીએ અને સામેની બાજુ બાબા રામદેવ પીરની એટલે કે બાબારીની સમાધિ તમે જોઈ શકો છો અને સામે ડાલીબાઈની પણ સમાધિ તમે જોઈ શકો છો। તો આ તમે સમાધિ જોઈ શકો છો તે છે બાબા રામદેવ પીરની અને પાછળની બાજુ પણ તમે સમાધિ જે જોઈ શકો છો તે છે તેમના પરિવારજનોની સમાધિ। જે આપણે તમે જોઈ છે આપણે બાબારીના દર્શન કરી લીધા છે અને હવે આ બાજુ બહાર દર્શન કરીને આવી ગયા છે। તમે જોઈ શકો છો આ બાજુ પણ નાના મોટા ઘણા મંદિર છે, બાબારીના ઘોડુલા પણ છે, તો આપણે જોઈશું। અને જુઓ સાવ નોર્મલ ટ્રાફિક છે, કારણ કે સવારનો મોર્નિંગનો ટાઈમ છે એટલે અને આ સરસ મજાનું કાચનું ડિઝાઇન કરેલું છે, તમે જોઈ શકો છો દિવાલમાં। અને આપણે વાત કરીશું આધામના ઇતિહાસની અને બાબા રામદેવના ઇતિહાસની આપણે વાત કરીશું એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, વિડીયોને શેર કરતા રહેજો મિત્રો। જુઓ પબ્લિક સાવ નોર્મલ છે। તો જુઓ મિત્રો આ છે ડાલીબાઈ કા મંદિર એટલે જે ડાલીબાઈનું મંદિર છે। તમે જોઈ શકો ડાલીબાઈની સમાધિ અહીંયા છે અને અંદર જે હતી એ બાબારીની સમાધિ હતી। ચાલો ડાલીબાઈના આપણે દર્શન કરશું મિત્રો। તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો આ મંદિર પરિસરમાં આપણે ઊભા છીએ અને સામેની બાજુ ડાલીબાઈનું મંદિર છે અને આ તમે જોઈ શકો છો તે ડાલીબાઈનું કંગન છે। જે લોકો અહીં નીચેથી પસાર થાય છે કંગનમાંથી તેમની મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવામાં આવતું હોય છે મિત્રો। અને હું તમને જણાવી દઉં કે બાબા રામદેવ પીરનો આશરે જન્મ 600 થી 650 વર્ષ પહેલાં જે થયો હતો, જેમના પિતા અજમલ રાજા અને માતા મિનલ દેવ હતા જે મિત્રો। અને અહીંથી તમે જે અજમલ રાજાનો જે મહેલ છે, કિલ્લો છે તે પોખરણગઢ, જે આ મિત્રો તે માત્ર અહીંથી 12 થી 15 કિલોમીટર જેવો થાય છે। અને સામેની બાજુ તમે જોઈ શકો છો કે બાબા રામદેવ પીરના જે ઘોડુલા છે તે પણ અહીં તમને જોવા મળે છે, જે 3 નાના મોટા છે। અને આપણે આ બાજુ તમે જોઈ શકો છો જે આ મંદિર પરિસર મિત્રો આપણે સરસ મજાના બાબારીના દર્શન કરી લીધા છે। તમે આ વિડીયોના માધ્યમથી આપણે બાબારીના દર્શન કરી લીધા છે અને સાવ નિરાતે શાંતિથી સરસ મજાના દર્શન થયા છે, કારણ કે ટ્રાફિક સાવ નોર્મલ છે એટલે સવારનો મોર્નિંગનો ટાઈમ છે મિત્રો। તો આપણે
વાત કરશું આ ધામના ઇતિહાસની અને આ ધામમાં તમારે કઈ રીતે પહોંચવું છે, ક્યાંથી પહોંચવું છે, ક્યાં રહેવાની વ્યવસ્થા છે એ તમામ વિગત આપણે વાત કરશું આગળમાં. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને જણાવી દઈએ કે બાબા રામદેવપીરનો જન્મ આશરે 600-700 વર્ષ પહેલાંથી હતો. અને આ જૂના રણુજા છે જે રાજસ્થાનમાં આવેલું છે. તમે પહોંચવું હોય તો તમારે ડાયરેક્ટ ટ્રેન પણ છે અને તમે બસ દ્વારા પણ આવી શકો છો મિત્રો, કોઈ પણ વાહનના સાધન લીધે. અને અહીંયા ધર્મશાળા પણ અને હોટલો પણ ઘણી છે જ્યાં તમે રોકાઈ શકો છો, નાઇટ સ્ટે કરી શકો છો અને સવારના મોર્નિંગના બાબારીના દર્શન કરી શકો, આરતી લઈ શકો મિત્રો. તો અહીંથી પોકરણગઢ એટલે કે જે અજમલ રાજાનો મહેલ કહેવાય છે, પોકરણગઢ કિલ્લો કહેવાય છે, ફોર્ટ કહેવાય છે, તે આશરે 15થી 17 કિલોમીટર જેવું અહીંથી દૂર પડે છે. તો ત્યાં પણ આપણે જઈશું, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને ત્યાં પણ આપણે એક કિલ્લો આપણે જોઈશું આ વિડીયોના માધ્યમથી. તમે જોઈ શકો છો ચારે બાજુ માર્કેટ છે અને માર્કેટમાં આપણે ફરી રહ્યા છીએ અને માર્કેટ ધીરે ધીરે ખુલી ગઈ છે મિત્રો. તો અહીંયા તમે જે કાંઈ ખરીદી કરવી હોય, પ્રસાદી લેવી તો લઈ લઈ શકો મિત્રો. અને મિત્રો તમને તો ખ્યાલ છે આ તો કળિયુગનો દેવ છે. જ્યાં મિત્રો તો કળિયુગનો દેવ છે અને હાજરા હાજર છે મિત્રો, આના શાળા ન હોય મિત્રો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે બાબારીના દર્શન કરી લીધા છે ને હવે પાછા આપણે આવી ગયા છીએ બસે, પાર્કિંગ છે ત્યાં અને સરસ મજાના દર્શન થઈ ગયા છે. હવે પછી અહીંથી જે જવાનું છે પોકરણગઢ, જે અજમલ રાજાનો મહેલ કહેવાય છે, જ્યાં મિત્રો જે બાબા રામદેવ પીરના પિતાજીનો મહેલ. તો આપણે ત્યાં જવાનું છે, ત્યાં આવનારા વિડીયોમાં આપણે તમને બતાવશું. તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને આ વિડીયોના માધ્યમથી બધા લોકો દર્શન કરી શકે અને અહીંયા આવવું હોય તો સહેલાઈથી આવી શકે. અને તમારે અહીંયા આવવું હોય તો મેં તમને કીધું એમ કે રાજસ્થાનમાં આવી જાઉં. ત્યાં રાજસ્થાનની અંદર જે બાબારી છે, જે રણુજા કહેવાય છે, જૂના રણુજા, ત્યાં તમે રાજસ્થાનમાં આવીને આસાનીથી તમે અહીંયા પહોંચી શકો છો. પર્સનલ વાહન લઈને અથવા તો લોકલ વાહન અહીં તમને મળી જશે રાજસ્થાનમાં આવો ત્યારે. અને ટ્રેન મારફતે પણ તમે અહીંયા આવી શકો છો મિત્રો. તો આ તો આપણો આજનો વ્લોગ. વિડીયોને શેર કરતા રહેજો, સારી કમેન્ટમાં લખી નાખજો જય બાબારી. અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જાઓ અને મળશું નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે. જય માતાજી.